સ્થાનિક સ્વરાજના આગામી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક સુરતના સરસાણા સ્થિત પ્લેટિનિયમ હોલમાં યોજાઈ હતી। આ બેઠકમાં પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 100% પરિણામ લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો। બેઠક અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને સુરતના પ્રભારી પ્રશાંત કોરાટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા સહિતની તમામ બેઠકો પર ભાજપ જીત મેળવશે। તેમણે સ્પષ્ટ કર્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 100% પરિણામ લાવવાનું લક્ષ્યાંક છે। આ બેઠક દરમિયાન ભાજપના કાર્યકર્તાઓને આ ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે હાકલ પણ કરવામાં આવી હતી। સંસ્થાગત મજબૂતી અને કાર્યકર્તાઓના જનસંપર્ક પર ભાર મૂકવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો આખા ગુજરાતમાં પ્રવાસ કરવામાં આવશે। અંતર્ગત પ્રથમ દક્ષિણ ઝોન, ત્યારબાદ મધ્ય ઝોન અને સમયાંતરે ઉત્તર અને સૌરાષ્ટ્ર ઝોનમાં બેઠકોનો દોર ચલાવવામાં આવશે। સમગ્ર પ્રદેશમાં ચૂંટણીને લઈને સંગઠનાત્મક તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે। આજે સુરત ખાતે દક્ષિણ ઝોનના પદાધિકારીઓની બેઠક માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા છે। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંડળથી લઈને જિલ્લા સુધીના બધા જ કાર્યકર્તાઓને ઝોન્સ મળવાનું થાય એ પ્રકારે એમનો ગુજરાત પ્રદેશની અંદર પ્રવાસ ચાલી રહ્યો છે અને આજે શરૂઆત દક્ષિણ ઝોનથી થઈ છે। બપોર પછી મધ્ય ગુજરાતની અંદર મધ્ય ઝોનની બેઠક છે, 30 તારીખે સૌરાષ્ટ્રની અંદર છે અને 1 તારીખે ઉત્તર ઝોનની આ જ શ્રેણીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। માન્ય પ્રદેશ અધ્યક્ષજીના નેતૃત્વમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડવા જઈ રહી છે। જે રીતે ગત 2021ની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે વિજય મેળવીને ઇતિહાસ બનાવ્યો હતો, એ નવો ઇતિહાસ બનાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, દરેક કાર્યકર્તાઓ પ્રદેશથી લઈને બૂથ સુધી બધા કામ કરે એ ધ્યેય સાથે માન્ય પ્રદેશ અધ્યક્ષજીનો પ્રવાસ ચાલી રહ્યો છે। જે પ્રકારે આપ સૌ જાણો છો કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશની અંદર કામ થઈ રહ્યું છે। દેશની અંદર છેવાડાના લોકો સુધી સરકારની યોજનાનો લાભ પહોંચી રહ્યો છે। ત્યારે ગુજરાતની અંદર પણ રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે। સરકારની યોજનાકીય લાભાર્થીઓ સુધી પહોંચવા માટેનો પ્રયાસ, સરકારે કરેલા કામો, સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તો સ્થાનિક સ્વરાજની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ એકમના માધ્યમથી કરેલા કામો એ લોકોને યાદ અપાવીને એ પ્રકારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકો સુધી જવાના છે।